કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શામળા, તને સ્વર્ગ ભૂલાવું શામળા. સૌરાષ્ટ્રનું ધગધગતું શહેર એટલે આ મારું રંગીલું રાજકોટ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું ભાવિની ડબકર એટલે કે આપની રિપોર્ટર ગાડીવાળી. આજે પહોંચી ગઈ છે રાજકોટ શહેરમાં અને મુલાકાત કરવી છે રાજકોટ લોકસભા બેઠકના સાંસદ મોહન કુંડારિયા સાથે. છેલ્લા 2 ટર્મથી સાંસદ છે. કેટલા કામ કર્યા છે, બાકી રહી ગયા છે, જનતા તેમનાથી ખુશ છે કે નહીં એ જાણવું છે ને આપને પણ બતાવવું છે. તો ચલો મુલાકાત કરીએ સાંસદ મોહન કુંડારિયા સાથે. મોહનભાઈ, મોરબી છોડીને દિલ્હીની રાજનીતિ શરૂ કરી, અત્યાર સુધી કેટલું બદલાયું? ખાસ કરીને મેં 1985માં પહેલી વાર મોરબી નગરપાલિકાની ચૂંટણી લડ્યો અને ત્યાર પછી સતત 5 વખત ટંકારા પડદીમાં ધારાસભ્ય બનવાની તક પાર્ટીના માધ્યમથી મળી અને 2 વાર લોકસભાની રાજકોટ સીટ ઉપરથી પાર્ટીના આદેશ અને એના માધ્યમથી મને તક મળી છે. તો ખાસ કરીને પાર્ટીએ મને 8 વખત ટિકિટ આપી છે. 8 વખત હું ચૂંટણી લડ્યો છું, દર વખતે હું જીતો છું અને પાર્ટી મને તાલુકા ભાજપના પ્રમુખથી માંડી, જિલ્લા ભાજપના પ્રમુખથી માંડીને ગુજરાતમાં 2 વાર મંત્રી અને કેન્દ્રમાં પણ 1 વાર મંત્રી બનવાની તક આ પાર્ટીએ મને આપી છે. આટલી બધી તક મળી છે, પાર્ટીએ તમને તક આપી છે, તો કયા એવા કામ મોહનભાઈએ જનતા માટે કર્યા છે? ખાસ કરીને હંમેશા હું લોકોની સાથે જોડાયેલો રહું છું. લોકો સાથે મારી આત્મીયતા જોડાઈ જતી હોય છે અને ખાસ કરીને લોકસભામાં જ્યારે આવ્યો અને કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈની સરકાર બની ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઘણા બધા એવા પ્રશ્નો હતા જે પડતર હતા, જેને કહી શકાય, અને ગુજરાતના પણ ઘણા પ્રશ્નો પડતર હતા. એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ જે દેશના વડાપ્રધાન બન્યા અને નર્મદા યોજનાનું વર્ષોથી આપણો ટલે ટલેલો પ્રશ્ન હતો એને સતતમાં પણ સોલ્વ કરી દીધો હતો. એના કારણે આ સૌરાષ્ટ્રને સૌની યોજનાના માધ્યમથી પાણી મળતું થયું. સૌરાષ્ટ્રના છેવાડા ગામ સુધી આજે નર્મદાનું પાણી પીવા માટે અને ખેતી માટે અને ઉદ્યોગ માટે વપરાય છે. કે રાજકોટ સોડનગર વચ્ચે રેલવેની સિંગલ ટ્રેક હતી એટલે એના ઉપર 150% ભારણ હતું એટલે નવી ટ્રેનો સૌરાષ્ટ્રને મળતી નહોતી. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા અને ડબલ ટ્રેકના 1600 કરોડ રૂપિયા મંજૂર કરી અને આજે કામ પૂર્ણ થયું. હમણાં મોદી સાહેબના હાથે લોકાર્પણ પણ કરવામાં આવ્યું. અને વિશેષ કરીને જે મહત્ત્વની વાત કહી શકાય કે એમ્સ હોસ્પિટલ જ્યારે ગુજરાતને એક મળી એ રાજકોટને મળી છે અને એના કારણે રાજકોટને સૌરાષ્ટ્રની જનતાને આ એમ્સના માધ્યમથી એક આરોગ્યનું સારામાં સારું ધામ મળ્યું છે. મોહનભાઈ, રાજકોટની સવારી કરી રહ્યા છે, વિકાસના કામોની તમે વાત કરી. રાજકોટમાં હજુ પણ ઘણા ખરા એવા કામ છે જે રાજકોટ સેન્ટરમાં જ બાકી છે. એના માટે ક્યારે સોલ્યુશન આવશે? કામ પૂરા ક્યારે? બેન, ખાસ કરીને રાજકોટની અંદર પણ એટલા બધા કેન્દ્ર સરકારના માધ્યમથી કામો થયા છે કે દાખલા તરીકે તમને સામાન્ય વાત કરું કે રેલવે નગરનો અંડરબ્રિજ વર્ષોથી પડતર પડ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ પછી કામ પૂર્ણ થયું છે. અત્યારે કેટલા બધા રેલના ફાટકો ઓપન હતા એને અંડરબ્રિજ અને ઓવરબ્રિજના માધ્યમથી પૂર્ણ કરવામાં આવેલા છે. પછી ખાસ કરીને અટલ સરોવરનો જબરજસ્ત પ્રોજેક્ટ, ન્યૂ રેસકોર્સનો પણ પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેટલા પણ કામ થયા, તમે વાત કરી કે નરેન્દ્રભાઈની સરકારમાં બધા જ કામ રાજકોટમાં થયા છે, આસપાસના વિસ્તારમાં પણ થયા છે, પણ એમાં મોહનભાઈનું યોગદાન શું રહ્યું? બેન, હંમેશા લોકોના પ્રતિનિધિ તરીકે જે કાંઈ સ્થાનિક પ્રશ્નો હોય એ ઉપર અમે રજૂઆત કરતા હોય છે. આ એમ્સ જાણી ગુજરાતને મળી ત્યારે રાજકોટને મળે એના માટેના અમે એને સૌરાષ્ટ્રના બધા MP ભેરાથી પ્રયત્ન કર્યા હતા. દાખલા તરીકે રાજકોટથી જેતપુર 6 લેન રોડ મંજૂર થયો, અત્યારે કામ શરૂ થયું છે. એ પણ સરકારમાં પ્રયત્ન અને રજૂઆત કરવાના કારણે મળ્યા છે. જનાના હોસ્પિટલ હોય, એમ્સ હોસ્પિટલ હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ, બેમ જબરજસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ આ સૌરાષ્ટ્રને ભેટ મળી છે, એ રાજકોટની અંદર મળી છે. અને આવા કામો જલ્દી થાય એના માટે અમારા પ્રયત્નો હોય. રાજકોટના રસ્તાઓ પર સવારી કરી રહ્યા છે સાંસદ મોહન કુંડારિયા આપણી સાથે છે. મોહનભાઈ, આ કયો રસ્તો છે રાજકોટનો? આ કયું સર્કલ? રેસકોર્સ રોડ છે. હવે આગળ આવશે રાષ્ટ્રપતિ આપણે સરદાર સાહેબની પ્રતિમા આવશે અને આ એરિયા ક્રીમ એરિયા છે. અહીંયા કલેક્ટરના, કમિશનરના બધાના બંગલાઓ પણ અહીંયા આવેલા છે અને રેસકોર્સ એટલે એક રાજકોટનું હૃદય કહી શકાય એ ટાઈપનો આ એરિયા છે. રાજકોટનું હૃદય કહી શકાય એ પ્રકારનો આ એરિયા છે, તો અન્ય વિસ્તારને પણ આ જ રીતે ડેવલપ કરવા માટે મોહનભાઈનું યોગદાન કેટલું રહ્યું છે? ખાસ કરીને બેન, હંમેશા ભારતીય જનતા આ કોર્પોરેશન છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે અને રાજકોટની અંદર લોકોને સુવિધા ઉપલબ્ધ કરવા માટે હંમેશા કોર્પોરેશનના માધ્યમથી તમામ પ્રયત્ન કરવામાં આવતા હોય છે. અને આ સાથે જ મોહનભાઈ, ઘણી જ બધી વખત રાજકોટ શહેર અને અહીંયાનું રાજકારણ એ હંમેશા ચર્ચામાં રહ્યું છે.
રાજકોટ બેઝ સેન્ટર એક એવું છે કે ભારતીય જનતા પાર્ટીની જનસંઘની સ્થાપના ગુજરાતની રાજકોટમાં થઈ હતી. એટલે રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું એક ગઢ ગણાય. અને અમારા પહેલાં અગાઉના તમે વખતમાં જોતા જાઓ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે અમારા સ્વર્ગસ્થ બધા થઈ ગયા એ રાજકોટમાં રહેતા હતા. અને રાજકોટ આખું ગુજરાતનું એક ભારતીય જનતા પાર્ટીનું હબ કહી શકાય. એના કારણે રાજકોટ હંમેશા આગળ રહેવાનું. બીજા નંબરની અંદર જે છાપા મીડિયા છે એ મેજોરિટી આખા ગુજરાતના સૌરાષ્ટ્રના રાજકોટમાં છે. એના કારણે હંમેશા રાજકોટ ચિત્રમાં રહ્યું છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ પણ છે. ભારતીય જનતા પાર્ટીનો ગઢ પણ છે રાજકોટ, અને રાજકોટની રાજનીતિમાં હંમેશા ડખા વધારે જોવા મળે છે. એ કેમ થાય છે? બેન, ડખા નથી હોતા, એક સમજફેર હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં જે શિસ્ત છે એટલી તો કોઈ પાર્ટીમાં નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાને કોઈ દી મતભેદ હોય, મનભેદ કોઈ દી થતા જ નથી. એવું હું ઘણા વર્ષથી જોતો હોઉં. પણ રાજકોટમાં વર્ષો જૂની સમસ્યા છે જે આજે પણ સોલ્યુશન નથી, પાણીની સમસ્યા. બેન, રાજકોટનો પાણીની સમસ્યા એક ભૂતકાળ બની ગયો. આજે નર્મદા નદીનું પાણી ડાયરેક્ટ આજીની અંદર આવે છે, નિયારીમાં આવે છે. એના કારણે રાજકોટની અંદર પાણીનો પ્રશ્ન 100% પૂર્ણ થઈ ગયો છે. કોઈ પણ જગ્યાએ રાજકોટમાં પાણીની તમે ફરિયાદ નથી આવતી. અટકાવીશ તમને. 100% પૂર્ણ થવાની વાત કરો છો. હું રાજકોટના 1-2 વિસ્તારના નામ આપીશ. જે સૌથી પહેલો અમીન માર્ગ, આજે પણ ત્યાં પાણી નથી આવતું, અને આ હું તમને બતાવી શકું છું, રૂબરૂ છે. અમીન માર્ગમાં પાણી એટલે આપવાની મર્યાદા હોય. પાણી 2 દિવસે આવે છે. આ સમસ્યા આજે પણ દરરોજ પાણી અપાય છે, પણ એને લિમિટેડ હોય કે 20 મિનિટ આપતા હોય, 25 મિનિટ આપતા હોય, અડધો કલાક આપતા હોય. પણ પાણી તો દરરોજ બેન મળે છે. રાજકોટમાં પાણીનો પ્રશ્ન જ નથી. અગાઉના ટાઈમમાં તમે રાજકોટમાં જોતા પાણીના ટેન્કર આ સિટીની અંદર ચાલતા હતા. એની બદલીમાં તમને એક પણ ટેન્કર રાજકોટમાં જોવા નહીં મળે. એનું કારણ એક જ છે કે પાણી પૂરતા પ્રમાણમાં મળે છે લોકોને. જળાશયો અત્યારે પણ ખાલી થવા લાગ્યા, કારણ હજી તો ઉનાળાની શરૂઆત ખાલી થાય તો નર્મદાનું પાણીમાં આવવાનું છે. વરસાદમાં જે પાણી આવ્યું હતું એનો અત્યાર લગી ઉપયોગ કરવામાં આવ્યો છે. હમણાં જરૂર પડી તો નર્મદાના માધ્યમથી આજે પાણી નાખ્યું છે. મોહનભાઈ, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એક ગામ દત્તક લેવાનું. મોહનભાઈએ પણ એક ગામ દત્તક લીધું, કમલાપુર. એમાં અત્યાર સુધીમાં મોહનભાઈએ કેટલા કામ કરાવ્યા? અત્યાર લગીમાં 6 ગામ દત્તક લીધા છે, અલગ અલગ તાલુકાના ગામો. અને એમાં મેક્સિમમ લોકોને જે જરૂરિયાત છે, દાખલા તરીકે આધાર કાર્ડ છે નથી તો તાત્કાલિક મળી જાય, એની પાસે આયુષ્યમાન કાર્ડ છે નથી તો તાત્કાલિક મળી જાય. ગામના લોકોને વધારે ફાયદો થાય. સ્કૂલની અંદર રૂમ ન હોય તો એના રૂમની તાત્કાલિક ફાળવણી થાય. આવી લોકોને પાણીના પીવાની પ્રશ્ન હોય તો એનો પણ તાત્કાલિક નિવેડો આવે. આવા લોકોને રોજની જરૂરિયાત પડતા કામો ઝડપથી થાય એના માટેના અમે આ જે આદર્શ ગામની અંદર કામો કરતા હોય છે એવા ઘણા કામો અમે પણ માધ્યમથી કરવામાં આવેલ છે. એટલે મોહનભાઈ માને છે કે આ વખતે પણ જે પણ ચૂંટણી લડે છે અહીંયાથી જીતે ભારતીય જનતા પાર્ટી છે. 100%. અમારી ગાડીની સવારીમાં તમે જોડાયા, રાજકોટના રસ્તા ઉપર આપણે સવારી કરી, તમે અમારા બધા જ સવાલના જવાબ આપ્યા, એ બદલ આપનો ખૂબ થેન્ક યુ મેમ, મને પણ મજા આવી. રાજ્યની દક્ષિણે અરબ સાગરથી ઘેરાયેલું શહેર એટલે પોરબંદર. મહાત્મા ગાંધી અને સુદામાની ભૂમિ તરીકે ઓળખાતું શહેર એટલે પોરબંદર. આજે વાત કરવી છે પોરબંદર લોકસભા બેઠકની, જ્યાં જાતીય સમીકરણો પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. પાટીદાર સમાજ હોય, પછી માછીમાર સમાજ હોય કે પછી લોહાણા સમાજ, એટલું જ નહીં, લઘુમતી સમાજ પણ અહીંયા ખૂબ જ મહત્વ ચૂંટણી સમયે ધરાવે છે. અને મુલાકાત કરીએ આજે સાંસદ રમેશ ધડુક સાથે, તેમની સાથે વાતચીત કરી. આ સાથે જ જનતા અહીંયાની શું કહી રહી છે કામને લઈને તે પણ જોવું છે. તો ચલો મળીએ. જ્યારે પણ ફાળો આપવાની વાત આવતી હોય ત્યારે સીધું જ નામ આવે રમેશ ધડુકનું, કે ફોન કરો અને સાહેબ સાથે વાત કરો. જ્યાં દાનની જરૂર છે હંમેશા તે પહેલા ઊભા હોય. એવા સાંસદ રમેશ ધડુક આપણી સાથે છે, એમની સાથે આજે વાત કરીએ. રમેશભાઈ નમસ્કાર. નમસ્કાર બેન. રમેશભાઈ, અમારી ગાડીની સવારી પહોંચી ગઈ છે આજે પોરબંદર લોકસભા વિસ્તારમાં. હા, કેટલીક રાજકીય વાતો કરવી છે, આ સાથે જ કેટલા કામ થયા છે એને લઈને પણ વાત કરવી છે. શરૂઆત કરીએ કે છેલ્લા 5 વર્ષમાં રમેશભાઈએ કેટલા કામ વિકાસના કર્યા છે? વિકાસના કામની વાત કરો ને બેન, તો આખા પાનાના પાના ભરાય એમ છે. મારે પણ પોતાને યાદ કરવા હોય ને તો એમ થાય કે કેટલા કામ જે આપણે કલ્પના ન કરી હોય, ઘણી વખત 10-10 વર્ષથી આ પેન્ડિંગ કામ હોય, એવા કામો પણ અમે 5 વર્ષ દરમિયાન અમારી રજૂઆતને ધ્યાને લઈ અને ખૂબ સારા એવા કામો થયા છે. દાખલા તરીકે હમણાં નવાની વાત કરી તો 6 લેન રોડ જેતપુરથી રાજકોટ એ બહુ અત્યંત જરૂરી હતો. તો મોદી સાહેબે તાત્કાલિક અમે રજૂઆત કરતા એને મંજૂર કરી દીધો.
પોરબંદરમાં મેડિકલ કોલેજ, પછી તો એવા પુલિયા, દાખલા તરીકે બ્રિજો. આપણે ઘેડ વિસ્તારમાં જાય ને તો ભાદર ડેમ ઉપર, ભાદર નદી ઉપર એક પુલ આવે છે. એ પુલ બહુ નીચો છે. એ પુલ ઉપર પાણી ચડી જાય એટલે 22 ગામનો કોન્ટેક આજ વર્ષો ત્યાં તૂટી જતો. 22 ગામમાં કોઈ આવી જઈ શકે નહીં. એ આપણે હમણાં 18 કરોડના ખર્ચે કમ્પ્લીટ મંજૂર કરાવી અને છેક મૈયારીથી કુતિયાળા લગી રોડ અને બ્રિજ, કે ભવિષ્યમાં ગમે તેટલું પાણી આવે તોય પણ રસ્તાને કાંઈ તકલીફ ન પડે. હમણાં 2 દિવસ પહેલાં જ અમારે ગોંડલ સિટીમાં બહુ ટ્રાફિક રહે, તો અમે તાત્કાલિક રજૂઆત કરતાં ₹16 કરોડના ખર્ચે બાયપાસ અમે મંજૂર કરાવ્યો છે. એ અહીંથી નીકળી સુરેશ્વર થઈ અને સીધો ધારેસરથી લોકો ભાવનગર જવા માટેનો સીધો બાયપાસ 10 મીટર પહોળો અને નવા નાલા પુલિયા શીખેનો મંજૂર કરાવવામાં આવ્યો. રમેશભાઈ, રોડ રસ્તા અને વિકાસના કામોની તો તમે ઘણી બધી વાત કરી કે અનેક વિકાસના કામ થયા છે, તેમ છતાં પણ હજુ પણ તમારા મત વિસ્તારમાં ઘણી જ બધી જગ્યાએ એવી છે કે જ્યાં રોડ રસ્તા હજુ પણ ઉબડખાબડ છે, મોટા મોટા ખાડા પડી ગયેલા છે. અમારે તમે જે રીતે ગોંડલ દેરડી કે એ સીધો અમરેલી જતો હોય રોડ, પણ એ રોડ હમણાં અમે તાત્કાલિક એને 4 લેન રોડ બનાવી અને તાત્કાલિક સરકારમાં છે ને રજૂઆત કરી છે અને નેશનલ હાઈવેમાં પણ રજૂઆત કરી છે કે આને 4 લેન કરી અને ગોંડલથી દેરડી લગી સીધો અમરેલી નીકળી જાય એ રીતે જોઈન્ટ કરવાની હમણાં જ મારે રજૂઆત કરવામાં આવી. એ રસ્તો અમારા ધ્યાનમાં જ છે. થોડા ખાડા છે અને એને પહોળો કરવાની પણ ખૂબ જરૂરત છે. એટલે એના અમે પ્રયાસ કરી છીએ. બીજા નંબરમાં ગોંડલમાં તમે પ્રવેશ કરતા ત્યાં બંને અહીંયા અને ઓલી બાજુ બંને ત્યાં ઓવરબ્રિજ મંજૂર થઈ ગયા છે. તાત્કાલિક બીજા નવા 2 ઓલા ઓવરબ્રિજ બનાવી અને ન્યાય પણ ટ્રાફિકની સમસ્યા ન રહે એટલે તાત્કાલિક એનું પણ કામ ચાલુ કરવાનું આવશે હમણાં. ચલો, વિકાસના કામોની તમે વાત કરી. આ સાથે જ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં એક ટોલ નાકું, નકલી ટોલ નાકું, જેને લઈને વિવાદ શરૂ થયો. અને આ વાતની શરૂઆત એટલા માટે અહીંયાથી કરવી છે કે નકલી ટોલ નાકાથી, કારણ કે સૌરાષ્ટ્રમાં એક ટોલ નાકું એવું છે જે 70 કિલોમીટર એરિયામાં ન હોવું જોઈએ, તેમ છતાં પણ છે. 3 ટોલ નાકા છે. એને હટાવવા માટે, એક ટોલ નાકાને હટાવવા માટે ઘણી બધી વાર રજૂઆત થઈ છે, પરંતુ હજી સુધી એ નથી ખસ્યું. હમણાં જ હજી મારે 4-5 દિવસ પહેલાં જ અમે રજૂઆત લખી છે કે ભાઈ આપણે જે જાહેરાત કરી છે એ પ્રમાણે એક ટોલ નાકું 60 કિલોમીટરની વચ્ચે, દાખલા તરીકે ભરૂડીથી સ્ટાર્ટ થાય તો ઉપલેટા લગીમાં એક ટોલ નાકું કાઢવું પડે. એની પણ અમે હમણાં તાત્કાલિક રજૂઆત કરી છે કે ભાઈ આને તાત્કાલિક એક ટોલ નાકું, જે આપણે 60 કિલોમીટરના એરિયામાં, જે રીતે આપણે વાત કરી કે 60 કિલોમીટરના એરિયામાં એક ટોલ નાકું રહેશે, તો આ ટોલ નાકું એક હટાવવા માટેની આપણી ઓલરેડી રજૂઆત આની પહેલાં કરી હતી અને હમણાં લેટેસ્ટ પણ રજૂઆત. રમેશભાઈ, આને લઈને ઘણીવાર લોકોએ પણ રજૂઆતો કરી છે, તમારા સુધી પહોંચી છે, વિરોધ પણ થયા છે, તેમ છતાં હજુ સુધી સોલ્યુશન ના આવ્યું. મારી પાસે ઘણી વખત રજૂઆત આવે છે. મારો બીજા બહુ ટોલ નાકામાં મારે પ્રશ્ન એટલા બધા નથી. એક આ ટોલ નાકું છે પીઠડિયા, કે એમાં મારે રજૂઆત આવે. બાકી તો મારા એરિયામાં એક પોરબંદર અને એની આગળ જે દ્વારકા રોડ ઉપર જાય ને એ 2 ટોલ નાકાનો થોડો પ્રશ્ન છે. પણ અમારી રજૂઆત છે અને આ નિર્ણય મેડમ આખા ઇન્ડિયાનો છે, ખાલી પોરબંદર લોકસભાનો નથી. આ નિર્ણય આખા ઇન્ડિયાનો લીધો છે અને આખા ઇન્ડિયામાં જે સાહેબ બોલ્યા છે, ગડકરી સાહેબ, કે અમે આ દૂર કરશું એટલે દૂર કરશે. હવે સમય કેટલો ખેંચે એની અમે રાહ જોઈ રહ્યા છીએ. અમે રજૂઆત તો કરી છે. વાત પોરબંદર લોકસભાની થતી હોય એટલે અનેક મુદ્દાઓ યાદ આવે. એ પછી માછીમારીના હોય, ખેતીલક્ષી હોય કે પછી પાણીને લઈને હોય. રમેશભાઈ, માછીમારી સૌથી મોટો જે વ્યવસાય છે, ઉદ્યોગ છે પોરબંદરનો, પણ હજુ પણ ઘણા બધા એવા પ્રશ્નો માછીમારીને લઈને છે, માછીમારોને લઈને છે, એ હજુ સોલ્યુશન નથી આવ્યું. હમણાં બેન બંદર રિનોવેશન કરવા માટે ગુજરાત સરકારે ₹70 કરોડ આપી અને આનું કામ પણ ચાલુ થઈ ગયું છે. આખું બંદર રિનોવેશન કરવાનું વાત છે.
પણ અમે તો 400 કરોડના ખર્ચે નવું બંદરની આખી પ્રપોઝલ તૈયાર થઈ ગઈ હતી, ટેન્ડર ઉપર હતું. પણ અમારા ખારવા સમાજના લોકોની ઈચ્છા એવી હતી કે અમારું બંદર અહીં રાખો અને આમાં જ તમે અમને સુધારા વધારા કરી દો. એટલે ₹70 કરોડના ખર્ચે અત્યારે સુધારા વધારા હાલે છે. પણ માછીમારો માટે જે કાંઈ કરવાનું હશે એ અમે 100% કરી છીએ અને હજી પણ અમે કરતા રહું. ચલો ગાડીની સવારી કરીએ રમેશભાઈ, આગળ વધીએ. તમારો હા. લોકસભા મત વિસ્તાર ગોંડલ પહોંચ્યા છે તો ગોંડલની સવારી કરીએ. ગોંડલમાં કેવા કામ થયા છે એ પણ જોવા છે. હા, રમેશભાઈ, ગાડીની સવારીની શરૂઆત કરી અને સવાલોની પણ શરૂઆત કરીએ તો આસપાસનો વિસ્તાર જોઈએ છીએ આપણે. ઘણી જગ્યાએ આ ઝૂંપડપટ્ટી છે. પાકા મકાન એ લોકોને ક્યારે મળશે? પાકા મકાન તો બધાને મળે જ છે અને આ લોકોને પ્લોટ મળેલા છે, પણ ઘણી વખત એ જાતા નથી. બાકી બધાને 100 વારના 50 વારના પ્લોટો મળેલા છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો લોકોને આપણે મકાન આપી છીએ. અને તમને કહી દઉં, સારામાં સારા ફ્લેટ, પછી કોઈ પોતાનું મકાન બનાવતું હોય તો એને પણ 3.5 લાખ રૂપિયા જેવી રકમ સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળે છે. તો અત્યાર સુધીમાં 50 વર્ષમાં જેટલા આવાસો નહોતા બન્યા, એ 10 વર્ષમાં મોદી સાહેબ આવ્યા પછી એટલા આવાસો બન્યા છે. અને વાત હવે ગેડ વિસ્તારની કરીએ, ગેડ પંથકની પણ કરીએ, જ્યાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા વારંવાર છે. જ્યારે વરસાદ પડે પાણી ભરાઈ જાય, જ્યારે વરસાદ પડે પાણી ભરાઈ જાય, લોકોને અઠવાડિયું પાણીમાં કાઢવું પડે, એ રીતની સમસ્યા છે. હજુ સુધી તેનું સોલ્યુશન ના આવ્યું. એમાં એવું છે બેન, જો અત્યારે અમે 20 કરોડના ખર્ચે બાલાગામની આજુબાજુમાં અમે માપણી કરાવી લીધી. ઘણી વખત તો નદી હાકડી થઈ ગઈ હતી અને એમાં દબાણ થઈ ગયું હતું. તો એ દબાણ દૂર કરવા માટે એનું સર્વે કરી લીધું છે અને દબાણ દૂર કરી અને ઓલરેડી અમે 20 કરોડ રૂપિયામાં મંજૂર કરાવી દીધી આ નદી ઊંડી પોળી કરવા માટેના. અને એક વસ્તુ બેન એવી છે કે ગેડમાં એક વખત છેલ તો આવી જ જોઈએ. જો પાણી ન ભરાય તો ચણાનો પાક થાય નહીં. એને એક જ ચણાની મોસમ મળતી હોય અને એ મોસમ જો ગેડમાં આખું પાણી ન ભરાય તો એ મોસમ એને મળે નહીં. રાષ્ટ્રપિતાની આ મહાભૂમિને દરેક લોકો જોઈ શકે, દેશ વિદેશના લોકો ત્યાં પહોંચી શકે, તે માટે ખાસ કનેક્ટિવિટીને લઈને કેવા કામ કરવામાં આવે? કનેક્ટિવિટીમાં જો અમારું એરપોર્ટમાં નાની ફ્લાઇટો ચાલતી હતી. દિલ્હીથી પણ અમે નાની ફ્લાઇટ ચાલુ કરાવી હતી. પણ હવે નાની જે ફ્લાઇટની જે કંપની છે એ જ બંધ થઈ ગઈ. તો હવે અમે મોટી ફ્લાઇટ ચાલે ઉતરે એવી અમારી પાસે જગ્યા નથી. એટલે અમે તાત્કાલિક જગ્યા સંપાદન કરવા માટેની તાત્કાલિક કામગીરી હાલે છે અને વહેલામાં વહેલી તકે જગ્યા સંપાદન થાય અને વહેલામાં વહેલી તકે એરપોર્ટ પાછું ફરી ચાલુ થઈ જાય એવી અમારા 100% પ્રયત્ન છે. અમે અત્યારે કેશોદમાં પણ કેશોદ મુંબઈ ફ્લાઇટ ચાલુ કરી દીધી છે, રોજ આવે છે 2 દિવસે. અને ત્યાં બીજી 200-250 એકર જમીન લઈ અને આખું એક મોટું એરપોર્ટ બની રહ્યું છે. રમેશભાઈ, નગરપાલિકાથી રાજકારણમાં શરૂઆત કરી અને લોકસભા લડ્યા, ત્યારથી લઈને અત્યાર સુધીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ખૂબ સારો અને ખૂબ લોકોનો પ્રેમ મળ્યો છે મને. હું તમને સાચી હકીકત કહું ને તો 5 વર્ષમાં જે લોકોએ મને પ્રેમ આપ્યો છે, લાગણી આપી છે કે એની વાત જ જવા દો. એટલું મને આમ લાગણી, પ્રેમ અને લોકોનો ભાવ. અને નાના મોટા પ્રસંગમાં મને બહુ આગ્રહથી બોલાવે અને મારે જવાનું પણ થાય. પણ મને ખૂબ આનંદ થયો. આ 5 વર્ષ મારા ખૂબ ભગવાન દ્વારકાધીશ અને માતાજીની દાસીજીવની કૃપાથી ખૂબ હારા ગયા અને ખૂબ છે ને બહુ મને સારો અનુભવ થયો. 5 વર્ષમાં મને કોઈથી કોઈ ફોનમાં તોસડી વાત નહીં કરી હોય તો એ રાજકારણમાં રહી અને કોઈ આવી રીતે ન બોલે એ ભગવાનની કૃપા સિવાય થોડુંક થાય. પોરબંદર મત વિસ્તાર ખેતી ક્ષેત્રે પણ ઘણો જ અગ્રેસર છે, પરંતુ અનેક જગ્યાએ ખેતીના કામ થાય છે પરંતુ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા.
રમેશભાઈ, હા, એવું નથી, ખેડૂતોને ભાવ પણ મળે. ક્યારેક તમને કહું કે આપણું હવે ઇન્ટરનેશનલ માર્કેટ થઈ ગયું છે. ક્યાંક વધારે પાક થયો હોય, ક્યાંક ઓછો થયો હોય, તો ક્યારેક ભાવ થોડા ઘણા ઓછા મળતા હોય, પણ ક્યારેક વધારે મળતા હોય. તમને કહી દો 3,000 રૂપિયા કપાસના થઈ ગયા છે. અને મગફળીના ભાવ પણ સારા છે, 1,500-1,600 રૂપિયા મગફળીના ભાવ છે. વાવેતર સારું થયું છે, ઉપજ પણ સારી મગફળીમાં આવી છે. ઘણી વખત કોઈ વસ્તુમાં ઉપજ ઓછી આવતી હોય, આ તો આકાશી રોજી જેવું છે. કેવું, ક્યાંક વરસાદ ઓછા આંચકો થયો તો છેલ્લે વરસાદ ઘટ્યો તો પાક ક્યારેક નબળોય થાય, અને બહુ ફ્લો હોય તો ભાવમાં ક્યારેક દબાવો થતો હોય, ક્યારેક ઓછો પાક થયો હોય તો ભાવ વધતા હોય. એટલે ભાવ આસમાની સુલતાન જેવું છે. પણ ઓવરઓવર મોદી સાહેબે જે કીધું હતું કે મારે ખેડૂતોને બમણી આવક કરવી છે, એનો દાખલો કપાસમાં અમે 1,100થી 1,200થી વધારે ભાવ જોયા જ નહોતા. ભાજપની સરકાર નહોતી ને ત્યારે. ભાજપની સરકાર આવી, મોદી સાહેબ આવ્યા પછી 3,000 લગી કપાસના ભાવ. એક ઐતિહાસિક રેકોર્ડ છે કે 3,000 રૂપિયા કપાસના ભાવ ખેડૂતોને મળ્યા હોય. એટલે ઘણી વખત જો ડુંગળીમાં ક્યારેક ભાવની તકલીફ થતી હોય, પણ ક્યારેક આસમાની જતા હોય. એટલે આ કોઈ સરકારનો આમાં એવો બધો કાંઈ રોલ હોતો નથી. અને આ સરકારની ફરજ પણ છે કે બધું સરસ રીતે બેલેન્સ જળવાઈ રહે, એ રીતની સરકારે ધ્યાન પણ રાખવાનું હોય. પણ ઓવરઓવર ખેડૂતોને ભાવ મળે છે. ક્યારેક રમેશભાઈ ખેડૂતો માટે શું કર્યું? હું તો ખેડૂતનો દીકરો હોઉં, અને મારે તો ખેડૂતોને જેમ વધારે ફાયદો થાય, ખેડૂતોને કયા કામ કર્યા? એવા તો ઘણા કામ. તમને કહી દો, આ ડુંગળીનું હતું તો મેં ડુંગળીમાં રજૂઆત કરી હતી કે ભાઈ ખેડૂતોને નિકાસબંધી છૂટી કરી, સરકારે છૂટી પણ કરી દીધી, તો અમારી રજૂઆત જ હતી. એવા તો પાણીના ચેક ડેમના નાના તે તમને કહી દઉં ખેડૂતો માટે છે ને ખૂબ અમે સૌની યોજના માટે, સૌની યોજનાનું પાણી આવે, ખેડૂતોના ડેમો ભરાય, એવા અનેક કામો મેં તમને કીધું ને કે હું બહુ યાદ નથી રાખતો. એટલા માટે કે યાદ રાખી તો ક્યારેક દુઃખ થાય કે આનું મેં કામ કર્યું હતું ને આનું નહોતું કર્યું. એના કરતાં યાદી જ નહીં રાખવાની, બધું ભગવાને કર્યું છે, આપણે નિમિત્ત છે, એવો ભાવ રાખીને કામ કર્યા જ રાખવાનું. કોઈ દિવસ મેં કોઈને કીધું નહીં કે આ તારું કામ મેં આ કરી દીધું, કે આ કરી દીધું. હું ભગવાને કર્યું છે, એટલે હું એવા ભાવથી, એક અલગ ભાવથી કામ કરું છું. જો રમેશભાઈ આ બેઠક પરથી રિપીટ નથી થતા તો રમેશભાઈનો પાર્ટીમાં શું રોલ રહેશે? કાંઈ નહીં, આપણે પાર્ટીનું કામ કરવાનું. હું તો વગર હોદ્દે પાર્ટીમાં કામ 17 વર્ષ કરતો જ તો. હું 1987થી હતો, મારી પાસે 17 વર્ષ હોદ્દો નહોતો. થ્રુ આઉટ અમે પાર્ટીનું જ કામ કરતા હોય, અને કામ કરવાનું જ હોય ને. મારા માટે બીજા કરતા હોય તો મારે બીજા માટે કરવાનું હોય. એ તો પાર્ટીનો તો જ સાચો કાર્યકર્તા ગણાય ને. રમેશભાઈ, તમે અમારી ગાડીની સફરમાં જોડાયા, બધા જ સવાલના જવાબ આપ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. તો એપિસોડમાં અત્યારે બસ આટલું જ. તમામ અપડેટ માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. અને હવે પછીના એપિસોડમાં હું ભાવિની ડબગર એટલે કે આપની રિપોર્ટર ગાડીવાળી વધુ એક સાંસદ સાથે આપની મુલાકાત ચોક્કસ કરાવશે.